મૂળાની સિઝન જ શિયાળો અને શિયાળામાં શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં આ મૂળા મદદ કરે છે. મૂળા તો આપણે ખાઈ લઈએ છીએ, પણ પછી એના પાનનું તમે શું કરો છો? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આજે આપણે મૂળાના પાનની ચટણી બનાવીશું. જેમ આપણે લીલા ધાણાની ચટણી બનાવીએ એવી જ રીતે મૂળાના પાનની ચટણી બનાવીશું. એના માટે 15 મેં મૂળાના પાન લીધા છે, લીલું લસણ, લીલા ધાણા, લીલા મરચાં, આદુ, લીંબુ અને બેસન સેવ. આટલું મેં લઈ લીધું છે અને હવે આપણે ચટણી બનાવીએ. આ મૂળાના પાનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, સોડિયમ એવા ઘણા પોષક તત્વો રહેલા છે. મૂળાના પાનનું સેવન શિયાળામાં કરી જ લેવું જોઈએ, કારણ કે આ પાન આપણને શિયાળામાં જ મળે છે. તો અહીંયા મિક્સર જારમાં હું બધા જ પાન એડ કરી રહી છું અને આ પાન ધોઈ અને સારી રીતે કોરા કરી લીધા છે અને પાન એકદમ કૂણા કૂણા લીધા છે. અને હવે એમાં આપણે લીલું લસણ, લીલા મરચાં, આદુ, બેસન સેવ અને લીલા ધાણા આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા છે. હવે 2-4 મૂળાના કટકા નાખીશું એમાં અને જીરા પાવડર, મીઠું અને સંચળ પાવડર. ફાઇનલી આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું. પણ હજી એક વસ્તુ નાખવાની બાકી છે, પણ એ હું છેલ્લે નાખીશ અને એનું કારણ પણ હું તમને જણાવીશ. આઈસ ક્યુબ નાખી દઈશું અને બસ હવે આપણે ઘટ્ટ ચટણી એની બનાવી લઈએ. જુઓ, હવે એમાં આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફુદીનો હંમેશા છેલ્લે જ નાખવો. ફુદીનાની ફ્લેવરને એઝ ઇટ ઇઝ રાખવા માટે ફુદીનાને છેલ્લે જ પીસવો. ચટણી આપણી રેડી છે. જુઓ, આટલી થીક ચટણી રાખવાની. આ ચટણી 2 દિવસ સુધી, અત્યારે શિયાળો છે એટલે તમે બહાર રાખી શકશો અને ફ્રીઝમાં તમે 5 દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે થેપલા, રોટલા, તીખી ભાખરી, સમોસા, કચોરી કે બ્રેડ ઉપર પણ લગાવીને ખાઈ શકો છો અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો તમે શિયાળામાં મૂળાનું નિયમિત સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થશે અને આ ચટણીનો ટેસ્ટ જરા પણ અલગ નથી લાગતો. તમને કોઈ કહેશે કે આ મૂળાની ચટણી છે તો જ તમને ખ્યાલ આવશે. આપને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયોને લાઈક કરશો. થેન્ક્સ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.